જો તમે તમારા ઘરમાં દરરોજ ભગવાન રામની પૂજા કરો છો અથવા હવેથી કરવા માંગો છો તો અમે તમને પૂજા સાથે સંબંધિત સરળ રીત અને મહત્વપૂર્ણ બાબતો જણાવી રહ્યા છીએ। આ દૈનિક પૂજા વિધિઓ અને મહત્વપૂર્ણ મુદ્દાઓ શાસ્ત્રો અને પંડિતોની મદદથી લખવામાં આવ્યા છે। શ્રી રામની પૂજા સાથે જોડાયેલી મહત્વની વાતો। 1. શ્રીરામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજી પર જળ ચઢાવો, અભિષેક પણ કરી શકો છો। 2. રામાયણમ મંત્રનો જાપ કરતા પૂજા કરો। 3. નાડાચડી, ચંદન, ચોખા, ગુલાલ અને ફૂલ ચઢાવો। 4. રામાયણની ચોપાઈ બોલો અથવા રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરો। 5. ધૂપદીપ પ્રગટાવો, મીઠાઈનો ભોગ ધરાવો, કપૂર પ્રગટાવીને આરતી કરો। કેવા ફૂલ અને પાન ચઢાવવા? ફૂલ, માલતી, કેતકી, ચંપો, કમળ, ગલગોટો, ગુલાબ, મોગરો, પાનહ, તુલસી, બીલીપત્ર, કુશ, શમીપમ, ભૃગરાજ। અપામાર્ગ આરતી ક્યારે અને કેવી રીતે કરવી? દિવસમાં 1 થી લઈને 1 વાર આરતી કરવી જોઈએ। સવાર સાંજ પણ કરી શકો છો। આરતી શરૂ કરતા પહેલા 3 વાર શંખ વગાડો। શંખ ધીમા શરૂ કરીને ધીમે ધીમે વધારો। શુદ્ધ કપાસ એટલે રૂની બનેલી ઘીની વાટથી આરતી કરો। તેલનો ઉપયોગ કરશો નહીં। કપૂરની આરતી પણ કરી શકો છો। ઘાટની સંખ્યા 1, 5, 9, 11 કે 21 હોઈ શકે છે। આરતી ઘડિયાળના કાંટાની દિશા પ્રમાણે કરવી જોઈએ। આરતીની થાળી ભગવાનના પગમાં 4 વાર, પછી નાભી પર 2 વાર, ચહેરા પર 1 વાર અને સંપૂર્ણ મૂર્તિ પર 7 વાર ફેરવો। આરતી સૂર અને લયનું ધ્યાન રાખીને કરવી। આરતી ગાતી સમયે શુદ્ધ ઉચ્ચારણ કરો। આરતી કરતી સમયે તાળી અને ઘંટ એક લયમાં હોવા જોઈએ। મંજીરા, તબલા, હાર્મોનિયમ પણ વગાડી શકો છો।